અમરેલીમાં દીકરીનું સરઘસ કાઢવાને મામલે ઉપલેટામાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। અમરેલી પોલીસ દ્વારા રાત્રિના સમયે ટાઈપિસ્ટ દીકરીનું સરા જાહેર સરઘસ કાઢતા પ્રત્યાઘાતો પડ્યા। મારું નામ ડાયાભાઈ ગજેરા, ઇન્ડિયા ગઠબંધનના પક્ષનો એક આગેવાન છું। આજે ઇન્ડિયા ગઠબંધન દ્વારા અમરેલીની અંદર જે રીતે એક સામાન્ય કર્મચારી મહિલાને જાહેરમાં રાત્રે સરઘસ કાઢી અને જે કાયદાનો ભંગ થયેલ છે અને જે કહેવાતા ભાજપના આંતરિક દેખાવો અને આંતરિક સાટમારીઓને કારણે પોલીસ તંત્ર ઉપર દબાણ કરી અને જે રીતે પોલીસ તંત્ર પાસે આવી કાર્યવાહીઓ કરાવી એ લોકશાહીમાં ખૂબ જ નિંદનીય છે અને લોકશાહીને લીડે લેવા ઉડેડા એવું અમે માનીએ છીએ। આમ જનતામાં સરકાર વાતો કરે છે કે અમે મહિલાઓનું રક્ષણ કરીએ છીએ, એ સરકારના જ વહીવટી તંત્રો આ રીતે મહિલાને અપમાનિત કરે અને સરા જાહેર અને ખુલ્લું મોઢું રાખીને કરે, ગુનેગારોના મોઢા ઢાંકીને રાખવામાં આવે અને આ દીકરીનું મોઢું ખુલ્લું રાખીને એને સરઘસ કાઢવામાં આવે, ત્યારે માનનીય આપણા આરોગ્ય જે ગૃહમંત્રી છે એ સંઘવી સાહેબ વાતો કરે છે કે કાયદો કોઈને નહીં છોડે, પણ જે હકીકતે મોટા મોટા ગુનેગારો છે એને છોડી દે છે અને નાના કર્મચારીઓનો ભોગ લેવામાં આવે છે। બીજી વાત કહું તો આ પ્રકરણની અંદર મુખ્ય ભૂમિકા જે ભાજપના આંતરિક ડખામાં છે તે ધારાસભ્ય કૌશિક વેકરિયા છે અને કૌશિક વેકરિયાના દબાણને લઈને આ બધી કાર્યવાહી થઈ છે, માટે એને ધારાસભ્ય તરીકે રહેવાનો કોઈ અધિકાર રહેતો નથી। એટલે હજી અમે માનની આપણા રાજ્યપાલ મહોદય દેવવ્રતજીને આવેદનપત્ર આપી અને આ સમગ્ર પ્રકરણની તપાસ કરી અને ધારાસભ્યશ્રીને સસ્પેન્ડ કરવા જોઈએ અને જવાબદાર જે કઈ અધિકારીઓએ આ કાર્યવાહીઓ પોલીસ તંત્રએ કરી છે તેની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ। સત્તાના જોરથી વિધાનસભાના ધારાસભ્યોને નાયબ દંડક કૌશિક વેકરિયાના ધારાસભ્ય પદથી રાજીનામાની પણ માંગ। કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા। ભારતીય જનતા પક્ષના કાર્યકરો અને આગેવાનોની અંદરો અંદરની લડાઈના કારણે ગઈકાલે અમરેલીમાં એક સામાન્ય કર્મચારી દીકરીની રાત્રે 12 વાગે ધરપકડ કરી અને તેમનું સરઘસ કે ફુલેકું કાઢી અને પોલીસે જે રીતે મહિલાઓ ઉપર અત્યાચાર કર્યા છે તેમની વિરોધમાં આજે અમે ઇન્ડિયા ગઠબંધનના આગેવાની નીચે ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને પોલીસે જે આ દીકરી ઉપર અત્યાચાર કર્યો છે તે પોલીસ સામે પગલાં લેવાય અને જે ભારતીય જનતા પક્ષના આગેવાન કે ધારાસભ્યના દબાણમાં આવીને પોલીસે આ કૃત્ય કર્યું છે તે ધારાસભ્ય સામે ગુનો દાખલ કરવા અને એમની સામે પગલાં લેવા માટે આ આવેદનપત્ર આપેલ છે। એક બાજુ ભાજપ બેટી બચાવો અને બેટી પઢાવોની વાત કરે અને એ જ ભાજપના આગેવાનો જો દીકરીઓ ઉપર આવો અત્યાચાર કરી અને અપરિણિત દીકરીને રાત્રે 12 વાગે ધરપકડ કરી અને તેમનું ફુલેકું કાઢે એ બિલકુલ સહન કરી શકાય એવી વાત નથી અને એમના વિરોધ કરવાના ભાગરૂપે આજે અમે ઇન્ડિયા ગઠબંધનની ટીમ દ્વારા ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપેલ છે। ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધી ઇન્ડિયા ગઠબંધન દ્વારા ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો, અગ્રણીઓ અને હોદ્દેદારો એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે ઉપલેટા મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર। ઉપલેટાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ। TV92 ગુજરાતનું આવાજ।